નિલેશભાઈ, હું એક જ કહેવા જગદીશભાઈને એક જ વસ્તુ કહીશ કે છેલ્લા 35 વર્ષથી મહાનગરપાલિકામાં બીજેપીના સપોર્ટથી સત્તા પર કામ કરી હતા જી લોકો. તો 35 વર્ષથી તમારી સત્તા હતી, તો પોલ્યુશન, રસ્તાઓ, ગટર, પીવાના પાણી, આ બધા પ્રોબ્લેમ્સ આવ્યા ક્યાંથી? તમે આ વસ્તુનો જવાબ લોકોને આપો. બીજું, તમે એમ કહો છો મહારાષ્ટ્રમાં લોકો વોટ તમને આપવા અને પછી વોટ લીધા પછી તમે છેતરો છો લોકોને, એ વાત કરો. તમે જે રીતે મહારાષ્ટ્રમાં જો તમારી લહેર ચાલતી હોય તો શા માટે મરાઠા આંદોલન તમારા અગેન્સ્ટમાં ચાલી રહ્યું હતું? શા માટે બીજા બધા આંદોલન તમારા અગેન્સ્ટમાં ચાલે છે? બીજેપી બેઝિકલી એક એડવર્ટાઇઝમેન્ટ કોર્પોરેટ કંપની જેમ ચાલે છે. જ્યારે પોતાનું પ્રોડક્ટ વેચવું હોય ત્યારે મોટા મોટા પ્રોસ્પેક્ટસ, મેનુઝ, સમજી ગયો જગદીશભાઈ. વિકાસની વાતો અને સગવડિયું રાજકારણ, આ બે મુદ્દા ચોક્કસ છે. ટૂંકમાં જવાબ આપું એમને મારે ટૂંકમાં એટલા જ માટે જવાબ આપવો છે કે વિકાસનું રાજકારણ એમાં મહારાષ્ટ્રની વાત કરતો આખા દેશે સ્વીકાર્યું છે. આખા દેશની અંદર બિહાર સહિત તમે જુઓ તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની લહેર નથી, એ ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને મત આપી રહ્યા છે. મુંબઈની અંદર એમને સારી વાત કરી કે 35 વર્ષથી શિવસેના સાથે, પણ 35 વર્ષથી મુંબઈમાં જે વિકાસ થયો છે છેલ્લા 35 વર્ષની અંદર જ થયો છે. 35 વર્ષ પહેલાંનું મુંબઈ જોઈ લો અને અત્યારનું મુંબઈ જોઈ લો અને એની પરિસ્થિતિ જોઈ લો. એટલે એમને એ કહેવાનું કે જે તમે વાતો તમારી છે તો પ્રજાના મગજમાં કેમ ઉતરતી નથી? 35 વર્ષથી તમારી વાતો કેમ મહારાષ્ટ્રની પ્રજાના મગજમાં ન ઉતરી? અને છેલ્લા તમે જો છેલ્લા ઘણા વખતથી મહારાષ્ટ્રની પ્રજા તમને મત નથી આપતી. વિધાનસભાની અંદર તમારો રકાસ થાય, દરેક જગ્યાએ તમારો રકાસ થાય, અને કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ રાજ્યમાં પણ તમે જીતી શકતા નથી. તમારી પરિસ્થિતિ જોઈ લો. જો તમને એટલું જ મહારાષ્ટ્રમાં કે મુંબઈમાં કામ કરવાની ઈચ્છા થતી હોત તો સ્કૂલો કેમ ઓછી થઈ ગઈ 35 વર્ષમાં? શા માટે હોસ્પિટલો અત્યારના એમાં 46% ડોક્ટરોની કમી છે હોસ્પિટલોમાં બીએમસીના? અને કેમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં તમે બધી હોસ્પિટલો આપવા માંગો છો? અને જ્યારે તમારી બીએમસી પાસે 90,000 કરોડની જ્યારે એફડી હતી, કેમ તોડાવી પડી તમારે? આ વસ્તુનો જવાબ તમારે લોકોને આપવાનો છે. આ ડિબેટમાં આપણે એકબીજાને વાતે કરશું જ, પણ લોકો સામે તમે શું લઈ જશો? મુદ્દા શું છે તમારી પાસે? કોંગ્રેસ પાસે મુદ્દો છે, જે બોલે છે કોંગ્રેસે કરી દેખાડ્યું તો બોલો. તદ્દન ખોટા આંકડા છે એમના. બીજું કે એમને જે વાત કરી કે બીએમસીએ એફડી તોડાઈ, પણ સાથે બીએમસીની અંદર પૈસા કેટલા જમા થયા, કેટલા ટેક્સના પૈસા જમા થયા, કેટલા સેન્ટ્રલ ગવર્મેન્ટ આપ્યા, આનો એમની જોડે હિસાબ જ નથી હજી સુધી. એક બીજી ફરિયાદ કોંગ્રેસ અને શિવસેના કરી રહી છે, જે હંમેશા પેલું રાજકીય પક્ષોનું હોય છે ને કે ભાઈ જે ઇંક જે લગાડે છે ને એ ઇંક એમ કે એસિટોન લગાડવાથી ઉડી જાય છે. હવે આજે મુદ્દો એમને આજે મુદ્દો ઉઠાવ્યો. એ જવાબ સામાન્ય રીતે જે પોલિટિકલ પાર્ટીને લાગે કે હાર નિશ્ચિત છે ત્યારે આ પ્રકારના મુદ્દા ઉઠતા હોય છે. જો બતાવે છે પેલા કોંગ્રેસના નેતા. હું જેના પણ જવાબ આપું. મેં હમણાં કલાક પહેલા વોટ આપ્યો છે અને કલાકમાં મેં હમણાં ડેટોલ થી થોડુંક સાફ કરવાની ટ્રાય કરી. આ સાફ અડધી થઈ ગઈ છે. હું એનો જવાબ આપું આપને. જવાબ શું આપવાનો? તમારી અંદર છે, તમે એક્શન લ્યો, જવાબ નહીં આપો. જે ઇંક લિક્વિડ ઇંક વપરાય છે એ જ ઇંક માર્કરમાં વપરાય છે. બંને સેમ ઇંક વપરાય છે, સેમ મટીરિયલ છે. બીજી વસ્તુ એ છે કે એ ઇંકને પણ તમે જો એના આલ્કોહોલથી કે એનાથી ભૂસવાનો પ્રયત્ન કરો તો એ ઇંક પણ ભૂસાય છે. આની સાથે ઇંક લગાવીને પણ ભૂસી જુઓ ને તમે, એ પણ ભૂસા છે. બંને એસિટોન એસિટોન ઓકે. આજના આરોપો એક વાત કરીએ. ભારતીય જનતા પાર્ટી સમજી ગયો. ઇલેક્શન કમિશનને પણ જવાબ આપ્યો છે. જગદીશભાઈ, જવાબ માંગવાનો છે. જગદીશભાઈ, એક સવાલ એ વાતનો સ્પષ્ટ જવાબ આપી છે. જગદીશભાઈ, એક સવાલ એ વાતનો છે કે રોકડ રકમની વહેંચણી થઈ છે, મિક્સર વેચાયા, આ પ્રકારના આરોપ પણ ચોક્કસ ભાજપ પર થયા છે. તો ઇલેક્શનના જીતવા માટેના જે આરોપો જે છે, જે વિપક્ષે લગાવ્યા છે, એના મુદ્દે શું કહેશો? કેશ નું વિતરણ થયું છે, મિક્સર આપવામાં આવ્યા છે. એક્ઝેક્ટલી એક એન્વેલપમાંથી કેશ બહાર આવ્યા હતા. ભાજપનો પ્રચાર પત્ર હતો, તેમાંથી જ એન્વેલપમાંથી કેશ આવ્યા હતા. આ બધા વિડીયો પણ સામે આવેલા છે. જો આ બધા પ્રશ્નો અને આ બધા ઉદ્ભવવા એ ચૂંટણીની અંદર સામાન્ય થઈ ચૂક્યું છે અને આવા આક્ષેપો એ લગાવવા પણ સામાન્ય થઈ ચૂક્યું છે. પરંતુ જ્યારે કોઈ પક્ષ પોતાની હાર બાળી જતું હોય ત્યારે આવા ફેબ્રિકેટેડ વસ્તુઓ ઊભી કરી અને એને શૂટિંગ કરીને આવા આક્ષેપો કરતા હોય. પણ એ જ્યારે મતદાન થાય અને મતદાન જ્યારે મત આપે છે લોકો અને મત જ્યારે વિકાસની રાજનીતિ પસંદ કરે છે મતદારો, એમાંથી આ સાબિત થતું હોય છે. નહીં કે તમે આવા સ્ટન્ટ ઊભા કરો કે નહીં કે ખોટા કોઈ આક્ષેપો લગાવો, એનાથી થાય. અને જો એ આક્ષેપોને આવા આક્ષેપો તમારા જો ચાલતા હોય તો તમે જ વાત કરી છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ મહાનગરપાલિકાની અંદર શાસન કરતી આવી છે શિવસેના સાથે મળીને. અને જે અસલ શિવસેના હતી કે જે માત્ર વિકાસની રાજનીતિમાંથી, નહીં કે માત્ર એક કોઈ મરાઠાનો પક્ષ લેવો કે નહીં બીજા ધર્મના લોકો કે બીજા લોકોનો વિરોધ કરવો, એ શિવસેના નહીં. જે અસલ શિવસેના હતી એ આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે.
અને ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડી રહી જી, છે. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી 137 સીટો ઉપર અને શિવસેના 90 સીટો ઉપર એ ચૂંટણી લડી રહી છે આજે. જી બિલકુલ યજ્ઞેશભાઈ, તમારો જે પોઈન્ટ છે એ વેલિડ છે. આપણે વાત કરીએ, નિલેશભાઈને મારો એક પ્રશ્ન છે. નિલેશભાઈ, આપણે 2017ની ચૂંટણીની જો વાત કરીએ તો 227માંથી જ્યારે યુનાઇટેડ હતી શિવસેના, શિંદે અને યુબીટી અલગ અલગ નહોતા, અને 227 સીટમાંથી 140 સીટોની જો વાત કરીએ તો તે હાર્ડ કોર મરાઠી સીટ છે, ડોમિનેટેડ બાય મરાઠી સ્પીકિંગ પીપલ. અને સાથે જ એમાં વાત કરીએ તો ઉદ્ધવ શિવસેનાને 79 અને સાથે જ ભાજપને 44 સીટો મળી હતી. અને સાથે જ વાત કરીએ કે શિવસેના અને મનસે ભેગા થઈને કેટલી સીટો મેળવી હતી, તો 70%થી વધુ સીટો જો આ વખત મરાઠી ડોમિનેટેડ સીટ્સ મેળવે શિવસેના અને મનસે તો ઠાકરે બ્રધર્સની જીત નિશ્ચિત છે. આ ઇક્વેશનને લઈને તમારું શું કહેવાનું છે? તમને લાગી રહ્યું છે કે મરાઠી વોટ બેંકને સાથે જ મુસ્લિમ ફેક્ટર એ ઠાકરે બ્રધર્સની સાથે છે અને એ લોકો ફરી આ વખત સત્તા પર આવે એવું લાગી રહ્યું છે તમને, નિલેશભાઈ? ના, સત્તા પર તો મને નથી લાગતું આવે, કેમ કે મુસ્લિમ ફેક્ટર મરાઠી એમાં એવું છે, એક તો નરેટિવ ખોટો સેટ થયો છે કે મરાઠીઓ માત્ર ઠાકરે બંધુ સાથે જ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા મરાઠીઓ છે, ઘણા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીએ પણ મરાઠીના ઊભા રાખ્યા છે. એ વાત બરોબર છે કે ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમોના વોટ નહીં મળે, કેમ કે એક પણ મુસ્લિમ ઉમેદવાર ઊભો નથી રાખ્યો. બીજું, ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમના વોટ મેળવવા માટે મુંબઈમાં કોઈ પ્રયાસ પણ નથી કરી રહી, એ પણ હકીકત છે. એટલે એ પણ આપણે કહેવું જ પડે કે ભારતીય જનતા પાર્ટી એવો કોઈ પ્રયાસ કર્યો નથી કે એમને મુસ્લિમ મતો ખેંચવા છે. હા, મરાઠી મતોમાં એવું છે કે આ ચૂંટણી જ્યારથી ચાલુ થઈ ત્યારથી બંને ભાઈઓ એક સાથે આવે છે, એટલે હો મરાઠી 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 ને બધી જગ્યાએ બધા મરાઠીઓ એને વોટ આપે એવું બિલકુલ નહીં થાય. મરાઠીમાં પણ બે ભાગ છે, મરાઠી ભાજપ સાથે પણ છે, એટલે મરાઠીના વોટ ત્યાં 100% કટ થશે. થોડા ઘણા અસર થશે ભલે, પણ એની સામે જે ઇતર વોટ બંનેને મળતા હતા એ વોટ સાવ બંધ થઈ જશે. જે ઉત્તર ભારતીયના કે દક્ષિણ ભારતીયના કે થોડા ઘણા અંશે જે બાલા સાહેબ ઠાકરેના માનનારા ગુજરાતીઓ છે એ બધાના વોટો જે શિવસેનાને કે મનસેને જે મળતા હતા એ સાવ બંધ થઈ જશે હવે આ ઇલેક્શનમાં, કેમ કે એને જે આ મરાઠી કાર્ડ ને બધું ચલાવ્યું છે. એટલે મુસ્લિમોના વોટ વધશે, મરાઠી વોટ ડિવાઈડ થશે, સામે પક્ષે આ લોકોના ઇતર લોકોના વોટ મળશે. એટલે મોટા ભાગે તો મને લાગી રહ્યું છે કે માત્ર ભારતીય જનતા પાર્ટી અને ઠાકરે બંધુ, ભારતીય જનતા પાર્ટી અને શિંદે સેનાને જ વધુ ફાયદો થશે. અજયભાઈ, અંતિમ સવાલ. મરાઠી જી, અંતિમ સવાલ. જે રીતે આખું રાજકારણ ખેલાયું છે, મુંબઈ સુધી સીમિત ન રહીએ પરંતુ અન્ય નગરપાલિકાની પણ થોડી વાત કરી લઈએ, તો ત્યાં ચિત્ર કયા પ્રકારનું લાગી રહ્યું છે? નાગપુર સહિતની જે બધી નગરપાલિકા છે એમાં આ વખતે મને એવું લાગે છે કે ઉમેદવાર કરતાં પાર્ટી લાઇન પર વધારે જઈ રહ્યું છે. અને તમે જુઓ કે ચૂંટણી જીતવા માટે આ લોકો સામ દામ દંડ ભેદ બધું જ કરી રહ્યા છે. હમણાં નીરુએ જે વાત કરીને 12 કરોડ રૂપિયાનો દારૂ અને કેશ છેલ્લા 12 કલાકમાં પકડાયો છે એવું સ્ટેટ ઇલેક્શન કમિશનના આંકડા કહે છે. એનો અર્થ એ કે દરેક પક્ષોએ ચૂંટણી જીતવા માટે દરેક પ્રકારના હથકંડા અજમાવ્યા છે. અને બીજું, જે નીરુએ જે સ્ટેટિસ્ટિક્સ આપ્યું ને એ સ્ટેટિસ્ટિક્સ બહુ સાચું છે, કારણ કે ગઈ વખતની ચૂંટણીમાં 84 બેઠકો શિવસેના અખંડિત હતી એને મળી હતી 2017ને, અને ભારતીય જનતા પાર્ટીને 82 બેઠકો મળી હતી, અને 31 બેઠકો કોંગ્રેસ પાર્ટીને મળી હતી, જ્યારે મનસેને માત્ર 7 બેઠક મળી હતી. આ એ શિવસેના અખંડિત હતી કે જેને 97 બેઠકો અને 92 બેઠકો 2002 અને 2007માં મળી હતી. એટલે શિવસેનાનો ગ્રાફ ડાઉન ગયો છે. ભારતીય જનતા પાર્ટી જેને 2002માં 31 બેઠકો મળી હતી એ 82 સુધી પહોંચી છે. એટલે મને એવું લાગે છે કે મરાઠી મતોમાં વિભાજન થશે અને ગુજરાતી મતોની વોટ બેંક જે છે એ ભાજપની અખંડિત રહેવાની છે, કારણ કે ગુજરાતીઓ ભાજપને જ વોટ આપશે એ નિશ્ચિત થઈ ગયું છે. મરાઠી મતોમાં ભાગલા પડશે, એટલે આ બહુ રસપ્રદ ચૂંટણી થશે એવું મને દેખાઈ રહ્યું છે. બિલકુલ રસપ્રદ ચૂંટણી છે, અને સાથે જ અનેક કોન્ટ્રોવર્સીઝ અને કોમ્પ્લિકેશન્સ પણ અહીં દેખાઈ રહ્યા છે. અજયભાઈ, યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ને સાથે જ નિલેશભાઈ, હિરેનભાઈ અને નીલ સોમૈયા અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો અમારી આ ચર્ચામાં હાલ બસ આટલું જ, પણ થોડી વારમાં જ જોઈએ અતુલ શાહનું આ તમામ ચર્ચાઓ વિશે શું કહેવાનું છે. TV9 પર હાલ રોકાઈશું એક બ્રેક માટે.